અને એના ઇતિહાસની એ જાગીર મઠની વાત લઈ અને આજ આપની સમક્ષ આવવાનું થયું છે ત્યારે કોણ હતા એ કેવળપુરી? તો પંજાબની ધરતી, અને એ પંજાબની ધરતી જ્યાં તેગ બહાદુર, ગુરુ નાનક દેવ, ગુરુ ગોવિંદસિંહ, ગુરુ અર્જુનસિંહ એક પછી એક જેને કહેવાય કે વીરોએ ધર્મ માટે થઈ અને બલિદાનો આપ્યા છે, એક અલગ કેળો પાડ્યો છે સાહેબ. ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય પંજાબ, અને એ પંજાબની અંદર ભૂદેવ પરિવારને ત્યાં જેનો જન્મ થયો હોય સાહેબ, અને પુરી સંપ્રદાયની દીક્ષા લઈ અને એ સંપત્તિવાન બ્રાહ્મણને ત્યાં જન્મેલો દીકરો છે. સત્તા, સંપત્તિ, વૈભવ, કીર્તિ આ બધું છોડી અને બ્રાહ્મણનો દીકરો ભગવો ભેખ પહેરી અને પુરી સંપ્રદાયની દીક્ષા લઈ લે અને ગુરુના આદેશથી ફરતા 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 સિદ્ધપુરની ધરતી ઉપર આવે, આપણા ગુજરાતની ધરતી. અને એમાંય સિદ્ધપુર સાહેબ જે પૌરાણિક, જેનું નામ શ્રી સ્થળ, ભૂદેવોની ભૂમિ, કપિલ મુનિની કર્મ ભૂમિ સાહેબ. સગર રાજાના 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દે અને એમના ઉદ્ધાર માટે થઈ અને ભગીરથને તપ કરવું પડે અને ગંગાજીને ધરતી ઉપર લાવવા પડે એના ઉદ્ધાર માટે થઈ. ઈ કપિલ મુનિની કર્મ ભૂમિ એટલે સિદ્ધપુર સાહેબ. એવી પવિત્ર નગરી, સરસ્વતીનો કાંઠો, અને ત્યાં આ પંજાબનો બાવલિયો છે, નામ કેવળપુરી સાહેબ. પંજાબનો બાવલિયો સરસ્વતીના કાંઠે આવી અને જેને કહેવાય કે ઘોર તપસ્યા, જેને કહેવાય કે આદરી છે સાહેબ. ધીરે 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 જેને કહેવાય કે તપ છે, એ તપ જાગૃત થવા માંડ્યું અને એ તપસ્યાના પરિણામ સ્વરૂપે સાહેબ સ્થિતિ એવી બને કે ટાઢ હોય, હેમાળા જેવી ટાઢ હોય, માથે મુસળધાર વરસાદ વરસતો હોય કે ગમે એવો વૈશાખનો ને ચૈતરનો તાપ પડતો હોય, પણ યોગીની કાયાને એની કાંઈ અસર નથી થતી. અને તપસ્યાનો એટલો બધો પ્રભાવ થઈ ગયો કે એક દૈદીપ્યમાન ચક્ર, ગોળાકાર ચક્ર છે ને, એ કેવળપુરી મહારાજની રક્ષા કરતું હતું સાહેબ. સ્વામી કેવળપુરી તપ કરે અને માથે મેહુનો મુસળધાર. સ્વામી કેવળપુરી તપ કરે, માથે મેહુનો મુસળધાર, અને છતાં કાયા કોરી રહે. આ કેવો ચમત્કાર સાહેબ! માથે મેહુનો મુસળધાર વરસતો હોય અને છતાં પણ કેવળપુરીનો એક અંગમાં, જેને કહેવાય કે ટીમ્પુ પણ ન પડે અને કાયા કોરી રહે. આ કેવો ચમત્કાર! ને ધીરે ધીરે આ યોગી કેવળપુરીના તપની વાતો છે, એના જે ચમત્કારોની વાતો છે, એ ધીરે 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 સિદ્ધપુરની આજુબાજુ થઈ અને સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર છેક મધ્યપ્રદેશ અને ઇન્દોર સુધી એની સુવાસ છે એ ફેલાવા માંડી સાહેબ. અને આ બાજુ તપ છે એ જાગૃત થયું. સરસ્વતીના કાંઠે માં સરસ્વતીની ઉપાસના કરે અને માં સરસ્વતી છે એ પ્રસન્ન થઈ. ધવા ધવડગર ધવધુ ધવડા કૃષ્ણા કુબજા કચકડી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ બાલા વિમલા સુભગા શ્રીયા જયા શ્રી અંબા પરિયા પરમ પાર પા લંબા અને પિતાસણે સાકેની પ્રતિબંબા અધ આરાધી જય અવલંબા સંકાલિકા સારદ સમિયા ત્રિપુર તારોની તારા પ્રણ્યા અને ઓહમ સોહમ એકયા અભિયા આઈ અજ્યા વિદ્યા ઉમિયા. જ્યાં સરસ્વતી પ્રગટ થઈ, યોગી કેવળપુરી છે બે હાથ જોડી માં સરસ્વતીની વંદના કરે છે. ત્યારે માં સરસ્વતી કહે છે કે માગી લો યોગીરાજ, માગી લો, સાક્ષાત સરસ્વતી તમારી માથે પ્રસન્ન થઈ છો, માગી લો. અને ત્યારે આ દેશનો સાધુ, આ દેશનો સંત એમ કે છે કે માં માગવા માટે આ ભગવા નથી પહેર્યા હો. હે માં સરસ્વતી, માગવા માટે મેં ભગવા પહેર્યા નથી. માં પંજાબનો વૈભવ છોડ્યો, સમૃદ્ધિ છોડી, સાહેબી છોડી, હવે શું માગું માં? બસ તારા દર્શનથી મારો જન્મારો સફળ થઈ ગયો માં. હવે માગવાની કોઈ અપેક્ષા નથી. અને ત્યારે ખુદ માં સરસ્વતીએ કીધું કે હે કેવળપુરી, તમે માગો કે ન માગો પણ સરસ્વતીના દર્શન છે ને
એ ક્યારે ખાલી જતા નથી. હું સરસ્વતી તમારી માથે પ્રસન્ન થઈ છું અને આજ હું સરસ્વતી તમને વરદાન આપું છું, શબ્દ ફળનું વરદાન આપું છું કે તમારો બોલેલું એક પણ શબ્દબાણ ખાલી નહીં જાય. આ મારા સરસ્વતીના તમને આશીર્વાદ છે, માં સરસ્વતીનું તમને વરદાન છે. ધીરે 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 માં સરસ્વતી છે અંધકારમાં વિલીન થઈ જાય. કેવળપુરીને આશીર્વાદ આપી માં સરસ્વતી અંતર ધ્યાન થયા. છતાં પણ કેવળપુરીએ તપસ્યા છોડી નથી સાહેબ. એ સરસ્વતીને કાંઠે આ યોગીએ પોતાના તપમાં વધારો કર્યો છે. માં સરસ્વતી પ્રસન્ન થયા પછી પોતાના તપમાં જેને કહેવાય કે વધારો કરી દીધો છે. અને એમાં બરાબર કારતકનો મેળો સિદ્ધપુરની અંદર પરંપરાગત રીતે કારતકનો એ મેળો ભરાય. એમાં એક પછી એક સિદ્ધ મહાત્માઓ છે એ કારતકના મેળામાં પોતાની ધૂણી તખાવી અને બેહી જાય સાહેબ. અને બરોબર આ કેવળપુરી મહારાજના તપની સુવાસ છે એ છેક ઇન્દોર સુધી પહોંચેલી ને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર, મલારરાવ હોલકરના પુત્રવધુ, ખંડેરાવ હોલકરના પત્ની અને માલેરાવ હોલકરના માતાશ્રી સાહેબ પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ કારતકના મેળામાં આવે સાહેબ. કારતકના મેળામાં એક પછી એક સિદ્ધ યોગીઓ છે, આમ જેને કહેવાય કે સમાધિમાં લીન છે, પોતપોતાની રીતે તપસ્યા કરી રહ્યા છે. અને ત્યાં કેવળપુરીની જે કુટિયા છે, જે તપોભૂમિ છે, ત્યાં આવી અહલ્યાબાઈ હોલકર બે હાથ જોડી અને કેવળપુરીની વંદના કરે છે, કેવળપુરીના પૂજન કરે છે. અને પૂજન કર્યા બાદ કેવળપુરી પૂછે છે, મહારાણી કેમ આવ્યા છો? આપને હું ઓળખું છું, આપ પુણ્ય શ્લોકા છો, આપના કાર્યોથી હું અજાણ નથી, કેમ આવ્યા છો અહલ્યાબાઈ મહારાણી? અને ત્યારે અહલ્યાબાઈ કહે છે કે બાપુ, ભારતભરમાં ભ્રમણ કર્યું છે, એક એક સિદ્ધ મહાત્માને મળી છું, પણ આપની સુવાસ મારા સુધી પહોંચી એટલે આપના પાયે આવી છું. બસ એક જ આશા લઈને આવી છું, હવા શેર માટીની ખોટ છે બાપુ. કે સંતાન નથી, હવા શેર માટીની ખોટ છે. અને એટલા માટે આપના દર્શન કરવા અને આપના આશીર્વાદ લેવા માટે આવી છું. અને ત્યારે એ કેવળપુરી મહારાજે કીધું હતું કે હે અહલ્યાબાઈ, દીકરો કે દીકરી દેવા વાળો હું કોણ? હું તો એક પામર સાધુ છું, દીકરો કે દીકરી દેવા વાળો હું કોણ? પણ હે દીકરી અહલ્યાબાઈ, તારા પુણ્યનું, તારી ભક્તિનું ફળ તને જરૂર મળશે. જા, મારા કેવળપુરીના આશીર્વાદ છે. કેવળપુરીએ એમ નથી કીધું કે તને દીકરો મળી જશે, પણ એમ કીધું કે તારી ભક્તિનું, તારા કર્મોનું અને તારા પુણ્યનું ફળ તને જરૂર મળશે. આમાં કેવળપુરીના આશીર્વાદ આવી ગયા સાહેબ. અહલ્યાબાઈ ત્યાંથી નીકળી જાય. આ બાજુ કેવળપુરી મહારાજ છે એ સરસ્વતીનો કાંઠો છોડી અને એક સિદ્ધ સાધુની તલાશમાં દેવ દરબાર જાગીર મઠમાં આવે છે સાહેબ. આ દેવ દરબાર જાગીર મઠ એટલે કાંકરેજની ભૂમિ ઉપર આવેલો, ઓગણજી મહારાજે સ્થાપેલો અને પ્રથમ શિષ્ય તરીકે સિદ્ધપુરના બ્રાહ્મણ બાળક જેને જીવતદાન આપેલું ઓગણનાથ મહારાજે, અને ઈ ભિખારીનાથને બેહાડી અને પ્રથમ મહંત પદે ભિખારીનાથને બેહાડી અને ઈ મઠની સ્થાપના કરેલી ઓગણનાથ મહારાજે. અને ઈ ભિખારીનાથની પરંપરા આગળ ચાલે. ભિખારીનાથ બાદ ઠીકરનાથ મહંત પદે આવે, ઠીકરનાથ બાદ ભીમનાથ મહંત પદે આવે અને ભીમનાથ બાદ વાદળનાથજી દેવ દરબાર જાગીર મઠના મહંત બને. અને આ કેવળપુરી મહારાજ દેવ દરબારની જગ્યામાં આવી અને ઉતારો કરે. થોડો સમય માટે વાદળનાથના સાનિધ્યમાં જ્ઞાનની ગોષ્ઠી અને ચર્ચા ચાલે છે સાહેબ. બે સમર્થ મહાપુરુષો છે સાહેબ, બે સિદ્ધ મહાપુરુષો છે. અને આય વાદળનાથ મહારાજ એમને નવી જગ્યા બાંધવાનું આજ્ઞા કરે છે. હે કેવળપુરી, જાઓ કાંકરેજની પૂર્વ દિશામાં
એક થુંબડાની માથે કુટિયા બાંધી અને સનાતન ધર્મનો પ્રચાર કરો અને સનાતન ધર્મની આલેખ જગાવો અને વાદળનાથની આજ્ઞાને શિરોધાર્ય માની અને કેવળપુરી મહારાજ થળીના થુંબડાની માથે આવે સાહેબ, કુટિયા બાંધી અને સનાતન ધર્મનો પ્રચાર અને તપસ્યા આદરે છે સાહેબ. બરોબર તપસ્યા એ થળીના થુંબડા બનાસ નદીને કાંઠે ટેકરાની માથે આસન જમાવી અને એ તપસ્યા આદરે છે. આ બાજુ કારતકના મેળામાં આપેલા જે આશીર્વાદ છે એ આશીર્વાદ હાચા પડે અને અહલ્યાબાઈ છે એ કેવળપુરી મહારાજને ગોતતા ગોતતા એ બનાસ નદીને કાંઠે થળીના ઠુંબરાની માથે આવી અને મળે અને અહલ્યાબાઈ હોલકર કેવળપુરીના ચરણોમાં પડીને કે બાપુ આપના આશીર્વાદથી મનોકામના ફળી છે, પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, એટલા માટે હવે આ કુટિયાની જગ્યાએ એક મઠ બંધાવવા માંગુ છું અને તમે જે જે જગ્યાએ તપ કર્યું છે ને બે જગ્યાએ મારે મઠ બંધાવવા છે. જ્યાં તમે સિદ્ધપુરમાં તપસ્યા કરતા હતા ત્યાં પણ મારે મઠ બંધાવવો છે અને તમે હાલ જે જગ્યાએ તપસ્યા કરો છો ત્યાં પણ મારે મઠ બંધાવવો છે. મઠ બંધાવવા માટેની જ્યારે વાત થઈ, આ બાજુ વાદળનાથ મહારાજને સમાચાર મળે. વાદળનાથ મહારાજ થરા સ્ટેટ જાગીરદારને આદેશ કરે અને એ મઠ બંધાવવા માટેની જગ્યા જે થરા સ્ટેટમાં આવતી હતી જગ્યા વાદળનાથ મહારાજ ના આદેશથી થરા દરબાર છે એ કેવળપુરી મહારાજને આપી દે સાહેબ. અને બે ગામ થરા સ્ટેટ ગંગાપુરા અને આંબલોન આ બે ગામ કેવળપુરી થળી જાગીર મઠને અર્પણ કરે છે. અને આ બાજુ અહલ્યાબાઈ હોલકરના કહેવાથી દામાજીરાવ ગાયકવાડના વંશજ ગોવિંદરાવ ગાયકવાડ સ્ટેટમાં આવેલા જે ગામ છે એમાં જલાલપુર પાદર નામનું ગામ ગાયકવાડ સ્ટેટ તરફથી એ થળી જાગીરને અર્પણ કરવામાં આવે અને ભવ્યાતિ ભવ્ય ઇમારત બાંધી અને થળી અને સિદ્ધપુર બંને જગ્યામાં અહલ્યાબાઈ દ્વારા મઠનું ભવ્ય નિર્માણ કરવામાં આવે છે. વંદનમ ચરણમ ધજાવાળા ઓ કેવળા પરમેશ્વરા, પદવી મળી સંસારમાં ઓ કેવળા પરમેશ્વરા. કેવળા પરમેશ્વરા, પરમેશ્વરાની ઉપાધિ કોઈક સંતોને મળી છે કે ઈશરા પરમેશ્વરા કહેવાય અને આ બાજુ કેવળા પરમેશ્વરા કહેવાય. ઈ કેવળપુરી લાંબુ આયુષ્ય ભોગવી અને જેને કહેવાય કે બ્રહ્મલીન થઈ જાય અને કેવળપુરીની સમાધિ બાદ ઉજળું જીવન જીવી અને કેવળપુરી બ્રહ્મલીન થયા અને કેવળપુરી બાદ એમના શિષ્ય પૂજ્ય દેવપુરી બાપુ થળી ગાદીના મહંત પદે બિરાજે. દેવપુરી બાદ મંગળપુરી મહારાજ થળીની ગાદી માથે બિરાજમાન થાય. મંગળપુરી મહારાજ એટલે મહાન સિદ્ધ મહાત્મા સાહેબ. સંવંત 1827 સરસ્વતી નદીને કાંઠે ભગવાન વિષ્ણુનું ભગવાન નારાયણનું મંદિર મંગળપુરી બાપાના હસ્તે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, મા અંબાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને થળી જાગીરના આદ્ય સ્થાપક એવા કેવળપુરી મહારાજના પગલાની પધરામણી એ સરસ્વતીના કાંઠે સાહેબ કરવામાં આવે. આ મંગળપુરી મહારાજ એટલે એવા સિદ્ધ મહાત્મા કે પોતાના ગુરુદેવના નામ ઉપર મોટા ભંડારાનું આયોજન અને એમાં સમગ્ર ગુજરાત અને ભારતભરમાં રહેતા તમામ સાધુ અને દશનામ સમાજને જેને કહેવાય આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. બરોબર ભંડારાની તડામાર તૈયારી સરસ્વતી નદીના કાંઠે જેને કહેવાય રાવટીઓ તણાઈ ગઈ છે. ડુંગરની ગિરિમાળા હોય, હિમાલયની ગુફા હોય કે જુનાગઢ હોય
બધી જગ્યાએથી, પુરીઓથી, નગરોથી દશનામ સંન્યાસીઓની, જેને કહેવાય હરોળ લાગવા મનાણી છે. સરસ્વતીનો કાંઠો છે આખો ભગવા રંગથી રંગાઈ ગયો છે. એટલા સાધુઓ છે, એટલા સંન્યાસીઓ છે, એ આજ થળીની જગ્યામાં ભંડારાને, જેને કહેવાય કે ભંડારા માટે થઈ અને ઉતરી પડ્યા છે સાહેબ. બરોબર, આ ભંડારા માટે ભોજન પીરસાઈ રહ્યું છે, પણ ગમે એ કારણ હોય, ભંડારામાં ઘી ખૂટ્યું સાહેબ. ભોજન બનાવતા ઘી ખૂટ્યું એટલે સેવકોએ આવી અને મંગળપુરી મહારાજને કીધું કે બાપા ઘી ખૂટ્યું છે, હવે શું કરશું? હે કે રસોઈ બનાવતા ઘી ખૂટ્યું છે, હવે શું કરશું? અને ત્યારે મંગળપુરી મહારાજે કીધું કે એમાં ચિંતા કરવાની ન હોય. મારો સમર્થ ગુરુ કેવળપુરી જ્યાં હાજર હોય ત્યાં ચિંતા કરવાની ન હોય. હાલો મારી ભેળા ખાલી ડબ્બા લઈ લો અને સરસ્વતીના કાંઠે આવો સાહેબ. અને ખાલી ડબ્બા લઈ અને સેવકોની હારે મંગળપુરી મહારાજ છે એ સરસ્વતીને કાંઠે આવ્યા. અને સરસ્વતીના કાંઠે આવીને બે હાથ જોડી આ દેશનો જોગી, આ દેશનો સાધુ એમ કે છે કે હે માં સરસ્વતી, હે ભગવતી, હે માં, આજ મારી આબરૂ, મારા ગુરુની લાજ તારા હાથમાં છે. આજ તારા પ્રવાહમાં ઘી ઉછીનું લેવા માટે આવ્યો છું. રસોઈ બનતા ઘી ખૂટ્યું છે. માં, મારે ઘી જોઈએ છે, ઘી ઉછીનું લેવા માટે આવ્યો છું. આજ જો ભારત વર્ષનો સાધુ છે મારી થળીની જગ્યામાંથી જો ભૂખ્યો જાય ને તો મારા કેવળપુરીના નામને કલંક લાગે હો. મારા ગુરુદેવની કીર્તિ લાગે. આજ જો ભારતનો સાધુ જો અમારી જગ્યામાંથી ભૂખ્યો જાય તો માં, આજ મારી અને મારા ગુરુની લાજ તારા હાથમાં છે. અને તારી તો મારા ગુરુ ઉપર અનેક કૃપાઓ રહી છે. માં, તું તો હાજરા હાજર છે. અને આ જ્યાં વિનંતી સાંભળી અને માં સરસ્વતી પ્રગટ થઈ અને સરસ્વતી એક આકાશવાણીથી આકાશમાં કડાકો થયો. કડરાડ બ્રહ્માંડ એ કિસ્સા કડકત અડડ અડડ દધી જલ ઉછળાને એક કડાકો થયો. આકાશવાણી થઈને એમાંથી અવાજ નીકળ્યો કે મંગળપુરી જાઓ, જેટલા ડબ્બા ભરવા હોય એટલા ભરી લો. પાણીને જળને ઘીમાં પરિવર્તિત કરું છું, સરસ્વતી છું. અને એ અવાજ જેને કહેવાય બંધ થયો. અને આમ જ્યાં જોવે ને તો એ સરસ્વતી નદીનો કાંઠો જે જળથી જેને કહેવાય કે હતી એ પહેલી વાર સાહેબ ઘીથી છલોછલ ભરાઈ ગઈ હતી. જળની જગ્યાએ ઘી સેલોરા મારવા બનાડું તું. અન મંગળપુરી બાપાએ સેવકોને આદેશ કર્યો કે ડબ્બા ભરી લો. અને ડબ્બા ભરી લીધા સાહેબ. ડબ્બા ભરી અને એ જે ભંડારામાં રસોઈમાં જે ઘી ખૂટ્યું હતું એ વાપરવામાં આવ્યું. અને ત્યારબાદ એ મંગળપુરી મહારાજે જેટલા ડબ્બા ભર્યા હતા ને એટલું ઘી પાટણની બજારમાંથી લાવી અને સરસ્વતી નદીમાં ઠલવી દીધું હતું સાહેબ. કારણ કે ઉછીનું લીધું હતું અને પાછું આપે છે માં સરસ્વતીને. આવો ચમત્કાર મંગળપુરી મહારાજે કર્યો. ત્યારબાદ પદ્મપુરી મહારાજને ગાદી મળી. પદ્મપુરી મહારાજ બાદ એમના પરમ શિષ્ય એવા કેસરપુરી મહાત્મા થળીની ગાદીએ મહંત પદે બિરાજે છે. અને કેસરપુરી મહારાજના સમયમાં શિહોરીની વાદળી નામની ગાય માતા અને એને વાચા ફૂટે એ ત્રણ જાગીરદાર દાદી જાગીરદારોના ખેતરની પેટે જેને કહેવાય કે આવી અને ઉભી રહે અને એને વાચા ફૂટે કે થળીના મહંત કેસરપુરીને બોલાવો, મારે સમાધિ લેવી છે. અને ત્યારે કેસરપુરી મહારાજ શિહોરીમાં જાય અને દાદી દરબારો દ્વારા વાગ જેને કહેવાય કેસરપુરીના હામૈયા થાય. અને કેસરપુરી મહારાજની હાજરીમાં કેસરપુરી મહારાજ ત્યાં ગાય માતાને આવીને કહે છે કે હું આવી ગયો છું. હે ગાય માતા, બોલો, આ કેસરપુરી કેવળપુરીનો પટ શિષ્ય તમારી પાસે આવીને ઉભો રહ્યો છે. બોલો, શું આદેશ છે? કે અમારે સમાધિ લેવી છે. અને ગાય માતાના મુખમાંથી વાચા નીકળી કે મારે સમાધિ લેવી છે. અને આ કેસરપુરી મહારાજે જેને કહેવાય કમંડળમાં જળ હાથમાં લઈ અને તેથી ભગવાન શિવનું ધ્યાન ધર્યું હતું સાહેબ. જપાત વી ગલજ વલમ પ્રવાહ પાવિ તત્સલે ગલેવ લંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ તમત 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 નિનાદવત તમાવરમ અને ચકાર ચંડ તાંડવમ તનોતુ નામ શિવમ શિવમ
આમ કરીને આમ જ્યાં જળનો છંટકાવ કર્યો ત્યાં ધરતી ફાટી હતી સાહેબ. એક કડાકો થયો તો ગયમ દિગટ્ટાર ગાય નતત્કાર હાર હાર એવો કડાકો થયો તો અને ધરતી ફાટી હતી. ઈ ધરતીમાં શિહોરીની વાદળી નામની ગાય પોતાના વાછરડા સાથે હમાઈ ગઈ હતી સાહેબ. આ ધરતી ફાટી હોય અને એમાં સમાવાના ઇતિહાસ હોય તો એક તેની અયોધ્યાની રાજ દરબારમાં ધરતી ફાટી હતી, માં જાનકી હમાઈ ગઈ હતી. એમાં શિહોરીની ધરતી ફાટી હતી ને એમાં ગાય માતા વાછરડા સાથે સમાઈ ગઈ હતી. ઈ કેસરપુરી મહાત્માના સમયમાં સાહેબ. કેસરપુરી મહારાજ પછી ગંગાપુરી મહારાજ. ગંગાપુરી મહારાજ થળીની ગાદીએ આવ્યા અને એ વખતે વડોદરા ગાયકવાડ સરકારે આપેલું ગામ જલાલપુર પાદર, એ જલાલપુર પાદરનું નામ ગંગાપુરી મહારાજે બદલ્યું સાહેબ. બિના ગમે એ બની હોય, કારણ ગમે એ બન્યું હોય, પણ ગામ લોકોના હિત માટે થઈ અને ગંગાપુરીએ બદલ્યું જલાલપુર પાદરનું નામ. ગંગાપુરીએ બદલ્યું જલાલપુર પાદરનું નામ. જોગણીનું સ્થાપન કરી અને રાખ્યું ઓઢવા નામ સાહેબ. ગામનું નામ આજે ઓઢવા તરીકે ઓળખાય છે, જેનું પહેલા નામ જલાલપુર હતું સાહેબ. ગંગાપુરી બાદ હિંગોળપુરી મહારાજ થળીની ગાદીએ આવે સાહેબ. મહંતપુરી પદે બિરાજે, પણ હિંગોળપુરી મહારાજના સમયમાં અંદર રહેલા જે થળીની જગ્યાની અંદર રહેલા જે અતીતો હતા, એ અતીતોને અંદરો અંદરની લડાઈ, અને એ લડાઈ એટલી ચરમ સીમાએ પહોંચી સાહેબ. એમાંથી એક જયચંદ નીકળ્યો. એ અતીતોમાંથી એક જયચંદ નીકળ્યો અને એને બાજુના ગામમાં જે ભયંકર લૂંટારો હતો, જે લૂંટફાટ મચાવતો હતો, એવો સોરાબ ખાન સરિયદનો એ સોરાબ ખાન લૂંટારો અને લૂંટારાને થળીની જગ્યાની માહિતી આપી અને કીધું કે આકડે મદ અને માખીઓ વગર, કારણ કે આ તો આપસ કી ખૂટ હિતે સારે હિંદવાન તૂટે. અંદરો અંદરની લડાઈના કારણે એક વિધર્મી છે એ થળીની જગ્યાની માથે આવે અને પોતાના લૂંટારુ સાથીઓની સાથે એ જગ્યામાં, જેને કહેવાય કે લૂંટ ચલાવી અને કેટલાય સેવકોની એને હત્યા કરી નાખી હશે સાહેબ. લૂંટ ચલાવી અને થળીના ઇતિહાસમાં એક કલંકિત ઘટના બની ગઈ સાહેબ. પણ કહેવાય છે કે ભગવાનનો અપરાધ કરે ને તો ભગવાન માફ કરી દે. કદાચ ભગવાનનો અપરાધ થાય તો ભગવાન માફ કરી દે, પણ એના સંતનો કોઈ અપરાધ કરે ને તો એને બ્રહ્માંડમાં ક્યાંય જગ્યા નથી મળતી. ઈ સોરાબ ખાને સંતનો અપરાધ કર્યો તો સાહેબ, ઈ સોરાબ ખાનને એનું ફળ ભોગવવું પડ્યું સાહેબ. એને દીકરે દીવો ન રહ્યો અને રીબાઈને મરવું પડ્યું સાહેબ. આ થળીની જગ્યાનો પ્રભાવ છે, એનો પ્રતાપ છે સાહેબ. પુરી પછી મોહનપુરી મહંત પદે બિરાજે. મોહનપુરી પછી માણેકપુરી બાપુ થળીએ મહંત પદે બિરાજે અને માણેકપુરી પછી સિદ્ધ મહાત્મા હરિપુરી થળીની ગાદી આવ્યા સાહેબ. આવનારાને આદર દેતા અને મહેમાનોને માન, આવનારાને આદર દેતા અને મહેમાનોને દેતા માન, ભૂખ્યાને બાપો ભોજન દેતા અને શિક્ષણ માટે દાન. શિક્ષણમાં તો પ્રણેતા હતા સાહેબ. સ્વાવલંબી બની અને ખેતી કરી અને રાખ્યું બરોબર ધ્યાન. બાપો જાતે ખેતી કરે. જગ્યાની જે જાગીરની જે જમીન હતી એમાં બાપો જાતે ખેતી કરતા હતા. હરિપુરી મહારાજ જાતે ખેતી કરતા હતા. સ્વાવલંબી બની ખેતી કરી અને રાખ્યું બરોબર ધ્યાન. મહેનત વિના મળતું નથી, આપ્યું સૌને જ્ઞાન સાહેબ. મહેનત વિના મળતું નથી, આપ્યું સૌને જ્ઞાન. આ હરિપુરી મહારાજ ઋણીનો જેને અપૈયો ભગાવ્યો હોય સાહેબ, સાપરાના લોકોનો
રૂનીના બારોટોને સાપરા ગામનો અપૈયો હતો અને ઈ અપૈયો રૂનીના બારોટોને મનાવી અને હરિપુરી બાપાએ ભગાવ્યો છે. શબ્દ બાણ તમારા હાચા પડતા, શબ્દો તમારા હાચા પડતા પરમારથને કાજ. હું બોલ્યો એ હરિપુરી બોલ્યા, કહેવત રહી ગઈ યાદ થઈ. હરિપુરી બાપુ એટલે કેવળપુરી ની, જેને કહેવાય સાક્ષાત મૂર્તિ જોઈ લો, બીજો અવતાર જોઈ લો, ઈ બોલે થાય. જેનું શબ્દ બાણ ખાલી નહોતું જતું. એટલા માટે આજે કાંકરેજ પંથકમાં જૂના માણસો આજે એમ બોલે કે આપણે બોલ્યા એટલે હરિપુરી બોલ્યા છે. હે, હરિપુરી બોલે થાય એવા હરિપુરી મહારાજ. અને એમને એમની અંતિમ સમય સાહેબ, આ તો દિવ્ય પુરુષ હતો. અને દિવ્ય પુરુષને પોતાના સ્વધામ જવાના સંકેતો પહેલથી મળી જતા હોય, એક દિવસ અગાઉ આખી સમાધિ તૈયાર કરાવી દીધી હતી. જવાનો બ્રહ્મલીન થવાના એક દિવસ પહેલા તો સેવકોને બોલાવી અને પોતાની સમાધિ જાતે તૈયાર કરાવી દીધી હતી આ સાધુઓ. અને ત્યારે પૂછ્યું, બાપા સમાધિ? કે હા, મારો જવાનો સમય હવે નજીક આવી ગયો છે. અને ઈ બાપાએ સમાધિ લીધી છે સાહેબ, પ્રાણ છોડી દીધા. આ સિદ્ધ મહાત્મા હરિપુરી મહારાજ. અને એમના પછી વિક્રમ સંવંત 2055 ના ફાગણ વદ તીજ ને 5/3/1999 ના દિવસે હરિપુરી બાપુના પરમ શિષ્ય પૂજ્ય જગદીશપુરી મહારાજ નું ગાદી તિલક કરવામાં આવ્યું સાહેબ. એ જગદીશપુરી મહારાજ ઉચરપી ગામમાં મહાત્મા સૂરજપુરીના ખોરડે માં પસીબાની કુખે જન્મ ધારણ કરી અને બચપણથી જ સમર્થ ગુરુ હરિપુરી બાપાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યા છે. એમના મા બાપ દ્વારા એમને સમર્પિત કરવામાં આવે. બાળપણથી હરિપુરી બાપુના સાનિધ્યમાં એમને ભક્તિના, સેવાના અને સંસ્કારના, એને કહેવાય ગુણો એ હરિપુરી મહારાજના સાનિધ્યમાં મળ્યા હોય સાહેબ. અને આ જગદીશપુરી મહારાજ એટલે આ જગ્યાના યુવાન સંત તરીકે જેમની ગણના થતી હોય, પ્રથમ યુવાન સંત એટલે જગદીશપુરી મહારાજ. ભૂખ્યાને ભોજન દે અને દુખિયાની સુણે વાત. ભૂખ્યાને ભોજન દે અને દુખિયાની સુણે વાત. જગદીશપુરી જગ વિશે સેવા ભાવી સાક્ષાત થાય. એમણે પોતાની ગુરુની પરંપરા જે હતી એમાં ગૌશાળામાં ગાયોની અવિરત સેવા થતી હોય, અબોલ જીવોની સેવા થતી હોય, પોતાના ગુરુના નામને ઉજ્જવળ બનાવવા માટે થઈ અને ગુરુ હરિપુરી માણેકપુરીના નામ ઉપર મોટા જામપુરમાં હાઈસ્કૂલની સ્થાપના માટે દાન કર્યું હોય, કંબોઈ હાઈસ્કૂલમાં જેમને દાન કર્યું, એવી તો અનેક સંસ્થાઓ છે, ધર્મ સંસ્થાઓ, જ્યાં થળી જાગીર મઠ વતી જગદીશપુરી બાપા વતી દાન કરવામાં આવ્યું હોય છે. ઉદાર હાથે દાન દેતા અને પોતાના ગુરુદેવની જેમ જ જે કોઈ જગ્યામાં આવે એને એટલો રૂડો આવકાર દેતા. ક્યાંય કોઈ ભેદભાવ જોવા ન મળે. સામાન્ય માણસને પણ એટલો જ આવકારો અને મોટા માણસને પણ એટલો જ આવકારો. અને અતિથિની હારે ભોજન લેવાનો જેનો નિયમ હતો સાહેબ, એવા જગદીશપુરી બાપુ હમણાં જ આપણી વચ્ચેથી બ્રહ્મલીન થયા છે. એમનું દિવ્ય આત્મા જ્યાં પણ હોય એ આત્માને કોટી કોટી વંદન કરું છું. એ જગદીશપુરી બાપા વિશે કહેવાનું હોય તો કવિતામાં શું કહી શકાય કે વિદ્યાતણી સ્કૂલો કરી સરિતા વહે સંસ્કારની, એ નવયુગની નવલી પ્રજા આદર્શ ઉચ્ચ વિચારની. કહે દીપ અફલાતુન કદમ ઉદ્ધાર જગિયાનો કર્યો, એ જગદીશપુરીએ થળીના ઇતિહાસને ઉજળો કર્યો, ઇતિહાસને ઉજળો કર્યો. દેવ ગુરુ
વિપ્ર વિદ્વાનો સંત સેવક અરુ દસ નામ દેવ ગુરુ વિપ્ર વિદ્વાનો સંત સેવક અરુ દસ નામ સમજી સ્વીકારી સહજમાં તમે પધારો થળી ધામ સમજી સ્વીકારી સહજમાં તમે પધારો થળી ધામ